હું વાત કરો છો મમ્મી? હાચન? અરે કાઈ વાંધો નહીં હાલો હમણાં 10 મિનિટમાં આવો ઘરે. હા હા આ તો બહુ સારા સમાચાર કહેવાય મારી માટે. ઓકે ઓકે થેન્ક યુ. તમને હું થેન્ક યુ કેવું? હા હા મમ્મી હા હા. વાહ ભાઈ વાહ. શું થયું? કાઈ નહીં. બહુ ખુશ છો કાંઈક તો થયું છે બોલ. અરે ખાવામાં તો એવું છે કે હવે હું તારા જેમ વાંધો નહીં રહું. એટલે? અરે એટલે એમ કે હું સિંગલ માંથી મિંગલ થાઈશ. સમજાણું નહીં? અરે મારી અહીંયા છે ને મને જોવા આટું આવે છે છોકરી વાળા. વાત છે. તો પછી હવે હું એકલો નહીં રહું. આવો ભાઈ હવે તું એકલો લુખો નહીં રે, ઓલી ને લુખી કરી. હું બોલો? અરે એટલે હવે તું એકલો જ નહીં રે, તું છે ને ઓલીને લઈ આવી અને મિંગલ થઈ જાય. સિંગલ માંથી મિંગલ. વાહ ભાઈ વાહ. હાલો આ તો હવે આગળનો શું પ્લાન છે? આગળનો અત્યારે તો કઈ પ્લાન નથી. હમણાં તો ખાલી જસ્ટ આપણાને જોવા આવે છે, પણ તારા ભાઈમાં તો કઈ કમી છે જ નહીં. હા જોયા ભેગી જ હા પાડ દે. જોઈએ. હો એક જ બાજીમાં પૂરું. વાહ ભાઈ વાહ મારો દોસ્ત. પાર્ટીનું અરે ઈ બધી પછી પહેલા જોવા આવવા દે. તો અત્યારે છે ને જરીક મારે ઘરે જવું પડશે. દાઢી વાઢીનો શેપ બેપ કરવો પડશે. હાઈ ક્લાસ મસ્ત થઈ જાવ રેડી એમ. એક નંબર થઈ જા રેડી. બરાબર છે? ઓકે હાલો વાંડા મળીએ પછી. તુંય ગોત. વાહ ભાઈ વાહ આપણા ગ્રુપમાંથી એક વાંઢો ઓછો થયો. એડ્રેસ તો એનું હતું કે ઘર ક્યાંનું છે? ઓ સોરી હો ભાઈ. એ હું સોરી આમ અમારા એરિયામાંથી તું હાલે છે અને આમ આડાવરું જોઈને તું હાલેસ અને આ પાછો તું સોરી કહી દે. અરે ના એ તો છે ને હવે જગ્યાએ જાવ તો ગોત તો તેના મને સોરી ધક્કો લાગી ગયો. એ હું સોરી ખાલી સોરી તું ઓળખે છો મને કોણ હું છું? ના ખરેખર આધાર કાર્ડ બતાવો. એ મસ્તી કરે મારી હું? એ ના ખરેખર ઓળખતો નથી તો આધાર કાર્ડમાં તમારું નામ ને એડ્રેસ હોય ને બતાવો ને. હમણાં બતાવું કાઢું. ના એ શું છે? અરે કાઈ ને પટ્ટો તો. અરે આ એરિયામાં હે ને કોઈ પણ માણસ આવે ને ઈ મારા અને મારા દોસ્તારની પરમિશન વગર આવી નો હગે. તમે ભગી જાઓ. પાછી મસ્તી કરે. એક મિનિટ કોકનો ફોન આવી ગયો. અરે હા હું કહેતા હતા કોનો હતો? એ જરાક મારે જવાનું એનો ફોન હતો. અને તું પરમિશન વગર આવ્યો, મારી હારે ભટકાળો અને મારા પગ પકડીને માફી ના માંગી તે. હે અરે ભાઈ હું હમણાં એક છે એડ્રેસ ગોતું છું, બહુ ઉતાવળમાં છું, મને માફ કરી દો જે પણ હોય. હવે તમારા નહીં ભટકાવ ને એરિયામાં બી નહીં દેખાવું. મને ને ગામનો બી નથી એરિયાનો બી નથી. ઓહ તું હાવ નવો માણા લાગે છે. નવો ના જાણો ના તો તું ક્યાંથી ઓળખતો હોય મને? તો હવે તને મારી ઓળખાણ દેવી જોશે. ભાઈ જે પણ હોય મને માફ કરી દો, મને જવા દો, મને બહુ મોડું થાય છે, આપણે પછી મળીએ હો ને. ચલો ભાગી ગયો. બોલ એ મારા ભાઈ ઋતિક જલ્દી ફટાફટ અહીંયા હાલ. આવી જાઓ. એ હા આવું હાલ. ઓ આવી ગયો. હું કે જોવા આવ્યા કે નહીં? અરે ઈ નથી આવ્યા હજી એટલે તને બોલાવ્યો. એ મારે તને નથી જોવો, આપડા બે વચ્ચે એવું રહેવા દેજે. એ તને હું જોવાનું નથી કેતો. અરે એમાં એવું છે કે ઈ લોકો છે ને પહેલી વાર આપણા ઘરે આવે છે એટલે એને જરીક છે ને નાકે લેવા જવા પડે ને. આ તો લઈ. અરે હું નો જઈ શકું ને, હું તો મુરત્યો છું. હા હું જાવી કેવું સારું ન લાગે ને, એટલે મારો દોસ્તાર તું છો, મારો તો કોઈ મોટો ભાઈ નથી. એટલે તો પેલા કીધું હોત ને તો નાકે થઈ જાય તો ત્યાંથી લેતો આવે ને. અરે ભાઈ કાઈ વાંધો નહીં, દોસ્તાર માટે બીજી વાર ધક્કો ખા. એક કામ કર જા નાકે જા, ત્યાં છે ને ઈ મારો હાળો ઉભો છે. હાળો ઉભો છે? હા પાકું. પણ ઈ દેખાતો કેવો છે? ઈ તો મને શું ખબર, મેં તો જોયો નથી હજી. તો લગન નથી થયા ને, લગન થઈ જાય પછી મજા. આપણા ઘરે આવડો રહીએ તો આપણે ખબર પડે કે યસ ધીસ ઇઝ માય શાલા. તો મને કેમ ખબર પડે કે તારો હાળો કોણ છે? અરે યાર નાકે જાય. કોઈ બી મતલબ ઓલી રીતે કહેતા જાય છે કે ભાઈ આ એરિયામાં રમણીકભાઈ નું ઘર ક્યાં, એટલે ઈ હા રેડી હાલ. ઓકે હાલ. હાઈશ હાલો હું ઘરમાં જઈ ને જરીક મોઢું ધોઈ લઉં. દીકરો કહેતો તો એનો હાળો ક્યાં છે? ફોન તો કર્યો. સોરી હો ભાઈ. એ તને આ એરિયામાં ઘરવાની ના પાડી હતી, નીકળો કા નથી હજી તું? અરે પણ તમારે છે હું, તમે અવારના મારા હારે ભટકાવ છો. એટલે તું એરિયામાં ગમે એમ ઉભો હોય અજાણ્યો મારા, હે અમારે ભટકાવું નહીં. હે તું એમ નહીં માન, આ તો તારી પથારી ફેરવી નાખું. એ ભાઈ પથારી ફેરવી નાખ એટલે હું એ કમરમાં હાથ રાખ્યો એટલે તું મારી ઉપર ચડી બેસવા માંગે છે? ચડી બેસવા માંગે છે? ના ચડી તો નહીં બેહું, પણ તારી પથારી હું ફેરવી દઈશ, ધ્યાન રાખજે. અરે તારી તો હું પથારી ફેરવી નાખું. ગાડી નીકળી ગઈ જો. તું મારી છે ઈ પેલા કેવાય ને? અરે પેલા કેવાય વાળી, તને ક્યારનો હવારનો પહેલા તો ભટકાણો તો સોરી કીધું. હું છે ને બહાર નો છું, દુનિયા બહાર નો નથી. એક નાખીને ગાલ દઈ માથે ને કુકડામાં. ભાગો બોરા ભાગે છે. ઓહો આ રિશ્તો નક્કી થઈ જાય ને તો ખર્ચો વધી જાય. અહીંયા કલર કામ કરાવવું પડશે, પાછું આખું લગ્નના ટાઈમે લાઇટિંગ થી સજાવી નાખવું પડશે ઘર. લા હે ભાઈ કૂતરાની જેમ હું આપસ કૂતરો થયો હું વાહે? અરે કૂતરો નથી થયો, બળદ વાહે થયો છે. બળદ? હે બળદ? અરે જો એક જણો મને મારવા આવે છે. ભાગો. એક જણો મારવા આવે છે, એની એટલી હિંમત કે મારા દોસ્તારને મારે આવા જાય.
ક્યાં ભાઈ? આ, હે એટલે જે બ્લુ શર્ટ વાળાની વાહે થાસ ને ઈ મારો દોસ્તાર છે. એણે મને એમ કીધું કે તેને માર્યો. ઈ મારો દોસ્તાર છે. ઓહો. કોઈ એની ઉપર આંગળી ઉપાડે ને એની આંગળી કાપી નાખું. અને તે ગધના એની ઉપર આ પંજો ઉપાડ્યો. હવે તારા આ પંજાનું શું થાય ખાલી તું વિચાર કર. શું થાય? અરે ઈ જી થાય ઈ પહેલા હું તને મારું ઇન્ટ્રોડક્શન દઈ દઉં. તને ખબર છે આ એરિયાની અંદર છે ને ગુંડાગર્દી, દારૂગર્દી, જુગારગર્દી જેટલા બી નાજાયઝ ધંધા છે ને ઈ બધાયના જેટલા ગુરુ છે ને રોજ સવાર આવીને મારા પગ ચૂમે મારા. અને પછી એમ કે ભાઈ અમારો ધંધો સ્ટાર્ટ કરીએ. પછી હું એને ઇજાજત દઉં ને પછી એનો ધંધો સ્ટાર્ટ કરે. તને ખબર છે આ એરિયામાં કોઈ છોકરાનો જન્મ થાય ને ઈ પેલા એની માં મારું નામ શીખવાડે મારું. અટેક આના નામથી બચીને રહેજે. હું એટલો ખોફ બોલે ખોફ. અને તું કીધું ને મારા દોસ્તારને મારતો તો હે તને ખબર નથી બેટા. તું અત્યારે ઊંધી જગ્યાએ તે હાથ નાખી દીધો છે બરોબર. હવે આ તારા હાથનું હું થાય ને ઈ તું ખાલી વિચાર કર હો. અરે આ હાથ કાપીને તારા ઓલા હાથમાં દઈને તારી પાસે ભીખ નો મંગાવી ને તો મારું નામ નહીં. હું એક વાત યાદ રાખજે આ એરિયાની માં દીકરી ના ના માં દીકરીને એની ઇજ્જત કરાય. બાપ દીકરાઓ છે ને બહાર નીકળતા બાપ દીકરાઓ બહાર નીકળતા પેલા મારી ઇજાજત લઈએ મારી. એટલો ખોફ બોલે મારો એટલો. અને તું ગધના એક તો આ એરિયાનો લાગતોય નથી. બહારના એરિયામાંથી આવીને અમારા એરિયામાં આવીને ગુંડાગર્દી કરસ. અરે ભાઈ હાથ મુક હવે. હું પથારી ભેરેવી જવારની જ્યારથી એરિયામાં આવી બધા ગુંડા મુગાડી ભેરે તો તું બધાનો સરદાર લાગે સરદાર. હા સરદાર જ છું હો. બોલ તારે શું કામ છે આ એરિયામાં? શું કરવા આવ્યો? અરે હું તો સાવ સીધી રીતનો હવારના પોરમાં આવ્યો તો ખાલી છોકરો જોવા આવ્યો તો છોકરો. અચ્છા તને છોકરાનો શોખ એ છોકરાનો શોખ નથી. મારી બેનનો રિશ્તો કરવાનો છે ને તો રમણીકભાઈનો છોકરો જોવાનો હતો. એનું ઘર મળ્યું જ નહીં. ઉપરથી આ બબાલ થઈ ગઈ. એ કેમ એ ભાઈ ઈ હું કરે તું? ઈ હું કરે? કેવી લાગી? શું એક્ટિંગ 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 એટલે? અરે હમણાં ઓલું પિક્ચર આવે ને કયું? નવું પિક્ચર બનશે ઉતરશે અચ્છા હા હા તો એની ઓડિશન માટેની હું તૈયારી કરતો હતો. એમ નહીં તું તૈયારી કરતો તો ને આ બધું કઈ સમજાવું નહીં મને. અરે તમે જે રમણીકભાઈ નો જિક્ર કર્યો ને હા હા એનો છોકરો તો મને જ જોવા આવ્યા. તને ગદના હવે હું સમજી ગયો. બધા ખાલી ખાલી તારીફ કરતા હતા કે રમણીકભાઈ નો છોકરો દૂધ જેવો છે દૂધ જેવો. એટલો ભોળો ને કે તમને જોઈને એમ દેખો આવો ભોળો માણસ હોય. હે મેં જોઈ લીધો લુચ્ચા અને તારો પેલો દોસ્તાર ગદનાએ મને રસ્તામાં છે ને માર્યો છે અને મેં પણ એને માર લીધો છે. હવે તું એક કામ કરજે તારે રિશ્તો કરવો તો ને એ કુતરા રે કર લે કુતરા રે ગદના ગુંડા મોવાલી ખાનદાનમાં કર લે ક્યાંક. અમારા ખાનદાનનો રિશ્તો ડોન નાખજે. જોઈએ જ નહીં. હમણાં મારા પપ્પાને કહી દો મારી બેન માટે બીજો રિશ્તો ગોતે. ચાલે અરે ભાઈ ભાઈ હું એક્ટિંગ કરતો તો. હા ઓલા મરી ગયાના હિસાબે મારો રિશ્તો તૂટ્યો. આવા દે ને. વાહ દોસ્ત વાહ જીકી હો તે જીકી. મને કા મારે છો એને તે માર્યો મેં જોયું. અરે આ પથારી ફેરવી નાખી. એ પથારી તો તે મારી ફેરવી નાખી મારી. તને ખબર છે ઈ કોણ હતો? એ જી હોય આપણાથી ડેન્જર થોડું કઈ છે. એ ડેન્જર ડેન્જર વાળી થાતો. પાછો કા માર્યો? તેની યાર આઉટિંગ પેલા હું કર્યું તું? ઈ કઈ નહીં. ઈ મારી હારે ભટકાણો તો આપણા એરિયામાં આવીને તો મેં એને ઝીકો ધમકાવ્યો. એ ધમકાવાના ચક્કરમાં અહીંયા મારા બધું પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું હે તારું? તને ક્યાં માર્યો છે? તે એને માર્યો. અરે મેં માર્યો પણ ખોટો માર્યો ખોટો. કા આમ હાથ હલાવ્યો તો ખાલી? મેં એને નથી માર્યો. મેં મારા પગ ઉપર કુવાડા માર્યા. ઈ તો મેં જોયું નહીં. એ જોયું નહીં વાળી. તને ખબર છે ઈ કોણ હતો? અરે કીધું તો ખરી આપણાથી ડેન્જર થોડો હોય. એ ડેન્જર વાળી નો થતો. ઈ મારો થવા વાળો હાળો હતો. હા તો એને બોલાવી ચા પાણી પીવડાવી હાલ. એ ચા પાણી વાળા ઈ ગદનો રિશ્તો તોડીને વયો ગયો. થવા વાળો હાળો હતો. હવે નહીં થાય. તો હાલ પાછા મારી આવ્યો. હવે તો ક્યાં હારો રહ્યો છે? એમ નકામીના આ તારા જેવા દોસ્તારના લીધે છે ને હું અત્યારે લગીન વાંઢો રહ્યો છું. ને હવે હું તારી હારે દોસ્તી વધારે રાખીને તો જિંદગી પર વાંઢો રહેવાનો. આજ તો તારા લીધે એક રિશ્તો ગયો પણ હવે જિંદગીમાં બીજો રિશ્તો ન જાવો જોઈએ. તો હવે કરવાનું શું થાય છે? હવે કરવાનું એક જ વસ્તુ થાય છે. તારી હારે દોસ્તી કાઢ. હા આજ પછી મને બોલાવતો નહીં. તારા જેવા દોસ્તાર હોય ને એટલે જ અમારા જેવા વાંઢા રહીએ. મને ખબર ન પડતી મારા લીધે તને શું ખોટું લાગ્યું? અરે તારા લીધે હું વાંઢો રહ્યો. દોસ્તારના લીધે હું વાંઢો રહ્યો વાંઢો. હટ. અરે હું આમ ક્યાં જાઉં છું? મારું ઘર તો અહીંયા છે.